આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી જીત મળતા તેમણે વાવ બેઠક પરથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ગેનીબેને ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ભારે રસાકસી બાદ 30,406 મતોથી હરાવ્યા હતા. વાવ બેઠક ખાલી પડતા હવે 6 મહિનામાં વિધાનસભા પેટા ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજ્યની 8 મહાનગરપાલિકાઓ તેમજ 18 નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે કુલ રૂપિયા 2,111 કરોડના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ 673 કરોડ રૂપિયા અમદાવાદ મહાનગરપાલિકાને આપવામાં આવ્યા હતા, જ્યારે અ વર્ગની નગરપાલિકાઓને 4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ વગર સાચી દિશામાં જે વિકાસ છે એ તમારા ને મારા માટે મુશ્કેલ બને. એના કરતાં સાથે રહીશું. ખૂબ સારા કામો થયા છે. તમારા બધાની સાથે રહીને જ હજુ પણ શહેરી વિકાસમાં આનાથી વધારે સારા કામો આપણે બધા થઈને કરીએ. અને ફરીથી કહું છું કે જ્યારે એન્વાયરમેન્ટ માટે સાહેબે મિશન લાઈફ આપ્યું છે એ એના માટે જ છે કે ભાઈ આપણે રોજબરોજની લાઈફમાં પર્યાવરણનો ખ્યાલ રાખીશું. હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લા ઉપરાંત કેન્દ્ર શાસિત દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કેન્દ્ર શાસિત દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં પ્રતિ કલાક 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને હળવો વરસાદ થવાની શક્યતા છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન બનાસકાંઠાના ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે કંડલા એરપોર્ટ અને વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સિવાયના તમામ જિલ્લાઓ અને શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછું રહ્યું હતું. અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે 6 જૂનથી વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે 6 થી 10 દરમિયાન વલસાડ તાલુકામાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અચાનક વરસાદ પડતા એપીએમસીમાં શાકભાજીના વેપારીઓ અને કેરી માર્કેટના વેપારીઓને ભારે હાલાકી પડી હતી. વર્ષા ઋતુને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ ભારત સરકાર દ્વારા સચેત એપ્લિકેશન, મોસમ એપ્લિકેશન, દામિની એપ્લિકેશન, મેઘદૂત એગ્રો એપ્લિકેશન અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન IMD જેવી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના ખેડૂતો સહિત તમામ નાગરિકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા અનુરોધ કરાયો છે. આ તમામ એપ્લિકેશન હવામાન વિભાગની વેબસાઇટ અને ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ મોબાઈલ એપ્લિકેશન વરસાદની આગાહી, વીજળીથી બચાવ અને ખેતી માટે ઉપયોગી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોરબંદર ખાતે 11મી જૂનના રોજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને લીડ બેંક દ્વારા સ્વરોજગાર માટેની યોજનાઓ, લોન વાજપાઈ બેન્કેબલ યોજના, મુદ્રા યોજના, માનવ કલ્યાણ યોજના સહિત સ્વરોજગારલક્ષી માહિતી આપવામાં આવી હતી. તાલીમાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરના અંતે તાલીમાર્થીઓના પ્રશ્નોનું સમાધાન આપવામાં આવ્યું હતું. રોજગાર અધિકારી DA પરમારના માર્ગદર્શન હેઠળ આ સ્વરોજગાર શિબિરનું આયોજન થયું હતું. આરટીઓ દ્વારા સ્કૂલ વાન અંગેના નવા નિયમો લાગુ પડાતા સ્કૂલ વાનના ચાલકોમાં નારાજગી જોવા મળી છે. વલસાડ જિલ્લાના 800થી વધુ સ્કૂલ વાન સંચાલકોએ શાળાકીય સત્ર શરૂ થવાના પ્રથમ દિવસે જ સામૂહિક હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. સ્કૂલ વાનના સંચાલકો ઉપર લગાવવામાં આવેલા અંકુશને લઈને વાલીઓ ઉપર ભારણ પડે તેમ છે, જેને લઈને વલસાડ જિલ્લાના 800 જેટલા સ્કૂલ વાન ચાલકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાળ પર ઉતર્યા છે. આને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સ્કૂલ વાન ચાલકની બુધવારે સાંજે મળેલી બેઠકમાં સ્કૂલ વાન અંગેના નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે ટેક્સી પાસિંગ, વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા, ભાડા વધારો વગેરેને કારણે વાલીઓ પર ભારણ વધશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.